તો અમરેલીમાં શિક્ષકની આ હેવાનિયત અંગે એમએલએ નિવેદન આપ્યું છે। કિરીટ પટેલે કહ્યું કે નરાધમોના વરઘોડા કાઢવા જોઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી વ્યવસ્થા સરકાર કરે। અત્યંત ગુનાસ્પદ કેસ છે। રાજ્યમાં ઘણા સમયથી આ પ્રકારના બનાવ વધી રહ્યા છે। આ ગુનાહિત કૃત્ય તો છે જ, પરંતુ સમાજ માટે પણ એક લાલ બત્તી સમાન છે। સરકારે તાત્કાલિક આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આનો કેસ ચલાવવો જોઈએ અને કડક સજા કરવી જોઈએ। જો નિર્દોષ મહિલાઓનો વરઘોડો નીકળતો હોય તો પોલીસે આવા નરાધમોનો વરઘોડો જાહેરમાં કાઢવો જોઈએ અને લોકોના આવું કોઈપણ પ્રકારનું કૃત્ય કરતા પહેલાં લોકોની અંદર માનસિક ડર પેદા થાય એવું કામ સરકારે કરવું જોઈએ। તો ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ, આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે। આ ઘૃણાસ્પદ કેસ છે, આમના વરઘોડા કાઢવા જોઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા જોઈએ। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। અમરેલીની આ ઘટના કે જ્યાં હેવાન શિક્ષકે બાળકીઓ સાથે આવું દુષ્કૃત્ય કર્યું, બીજી બાજુ ભાવનગરમાં રિક્ષા ચાલક હેવાન બન્યો અને તેની સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ તરફ આધેડે હેવાને વલસાડમાં 60 વર્ષના વ્યક્તિએ 4 વર્ષની દીકરી સાથે આવું કર્યું, શારીરિક અડપલા કર્યા, તો મુંબઈમાં પણ આવી ઘટના સામે આવી।